નમસ્કાર મિત્રો, હું છું કે બારે ફ્રોમ દેવગઢ બારે. નવા એક વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું આજે આવ્યો છું દેવરાજ ધામ મોડાસા. અહીંયા દેવરાજ પંડિતની સમાધિ સ્થળ છે, જે હું તમને ત્યાં જઈને બતાવીશ, રૂબરૂ કરાવીશ. તો વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો. આ મિત્રો ગાડીઓ માટે પાર્કિંગ છે અને આ ગેટ છે. બહુ મસ્ત નાની એવી ડુંગળી છે, પણ બધા અલગ અલગ ઝાડવા રૂપરી મૂક્યા છે. મિત્રો, આ ગાડું બહુ પુરાણા જમાનાનું છે. મિત્રો, આ મંદિરની પાછળની સાઈડનો બેક સાઈડનો વ્યૂ છે, જે તમે દેખી શકો છો. અને એમાં અલગ અલગ સ્તંભ છે, એ બી અલગ અલગ ધાતુનો બનાવેલો છે. અને અહીંયા વાસણો દેખી શકો છો તમે. આ એક પક્ષી ઘર કે પ્રાણી સંગ્રહાલય જેવું નાનું બનાવવામાં આવ્યું છે, જે તમે દેખી શકો છો અહીંયા. મિત્રો, તમને અહીંયા બહુ પુરાતન વસ્તુઓ દેખવા મળી જશે, બહુ અલગ અલગ, જે પથ્થરમાંથી બનેલી છે. જે જીવન જરૂરિયાતની જે બી સામગ્રી છે જૂના જમાનાની, તે બધી જ અહીંયા મૂકી રાખવામાં આવી છે પ્રદર્શન માટે. અહીંયા ઋષિમુનિની પ્રતિમા છે, જે તમને તપમાં લીન દેખાય છે, તપ કરતા. અહીંયા ઉનાળાના સમયમાં બી આવ્યો છું તો બી મસ્ત છે. આ ફાઉન્ટેન છે, એ સમુદ્રી જીવોનો જે છીપલા છે, એનું કવચ છે, એનો બનાવવામાં આવેલો છે, અને પથ્થર છે. આ એક મોટો સભાખંડ છે, તમે દેખી શકો છો. આમાં જમણવાર અને પૂજા અર્ચના, ભજન કીર્તન બધું જ રાખવામાં આવે છે. અને તમે અહીંયાથી આગળ જશો મિત્રો, તો અહીંયા એક કૃત્રિમ લેક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કમળ બી છે, અને આ કોષ બી બનાવવામાં આવ્યો છે, જે લાકડાથી બનાવેલો છે. પણ અહીંયા આવો છો તો ધ્યાન રાખવાનું, આ તલાવ બી ઊંડું છે, એના માટે બી અહીંયા સૂચના બોર્ડ મારવામાં આવ્યું છે. અહીંયા તમને જે પુરાતન વસ્તુઓ છે, જેમ કે આ હોડી છે, જે બી વસ્તુ છે, બધી તમને દેખવા મળી જશે. અને એ બી એ રીતે એ જ અવસ્થામાં પડી હોય છે. બધું રમવા માટે, નાના બાળકો માટે લપસણી છે, એના બધા સાધનો છે. સાધુ મહારાજ તપની સ્થિતિમાં છે, કચરા પેટી છે. મિત્રો, ત્યાંથી થોડો આગળ જતાં આ ભૈરવ દાદાનું મંદિર છે,
કાળભૈરવ ટેકરી ઉપર. ત્યાંથી તમે તેમના દર્શન કરી શકો છો અને આખી મોડાસા સિટીનો નજારો તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા રહીને આખી મોડાસા સિટી દેખાય છે. અત્યારે બહુ બધું ડેવલપ થઈ ગયું છે. આજથી 5 કે 10 વર્ષ પહેલાં આનો વિકાસ કંઈ જ નહોતો. હમણાં વિકાસ બહુ બધો થયો છે. લાકડા પડ્યા છે અને મિત્રો આ ઘર દેખીને જૂના જમાનાના ઘરની આપણને ઝાંખી યાદ અલાવે છે. તે બી અહીંયા હજુ હયાત જેવું અને ઓરિજિનલ જેવું લાગે છે. એક નમૂનો છે. અહીં અલગ અલગ કલાકૃતિ તમને દેખવા મળશે મિત્રો. અહીંયા આ વાંદરાઓ છે એ બધી અલગ અલગ મુદ્રામાં બેઠા છે. બરાબર, બધું મસ્ત છે અહીંયા તો. શયનખંડ છે મિત્રો. આ એક મોટો સભાખંડ છે. આમાં કોઈક વાર તહેવારે અહીંયા બહુ બધી પબ્લિક જમણવાર કરી શકે એવું છે. અને આ જૂના જમાનાના ગાડા છે જે તમે દેખી રહ્યા છો. અહીંયા તાંબા પિત્તળના બેડ જે વાસણો છે, રસોઈના વાસણો જે તે ટાઈમના, એ બી અત્યારે અહીંયા હયાત છે. અને તમે ઘોડો દેખી શકો છો કે કેટલો મોટો છે. તો મિત્રો અહીંયા અલગ અલગ વનસ્પતિ બી છે, મસ્ત ગાર્ડનિંગ જેવું. હવે અત્યારે હું આટલી ઉનાળાના ટાઈમે આ બી આવ્યો છું તો બી આટલું મસ્ત એવું એન્વાયરમેન્ટ છે અહીંયાનું. તો શિયાળો કે ચોમાસું તો એનાથી બી બહુ સુંદર રળિયામણું હશે. અને તમે અહીંયા મોડાસાના કામથી આવો છો તમે અહીંયા, તો પછી જરૂરથી અહીંયા દેવરાજ ધામ પધારજો. મોડાસાથી આશરે 5 થી 10 કિલોમીટર, બહુ વધારેમાં વધારે એટલું જ અંતર છે, એનાથી વધારે નથી. તો તમે અહીંયા આવશો તો ખરેખર તમને એમ એકદમ મનને શાંતિ મળે એવો અનુભવ થશે. આ બી પ્રતિમાઓ તમે દેખી શકો છો જે પથ્થરમાંથી કોતરવામાં આવી છે. મિત્રો અહીંયાથી મંદિરની પાછળના સાઈડનો વ્યૂ, એમાં બસ આખું જંગલ જ છે. ઝાડી ઝાખરા દેખાઈ રહ્યા છે તમને. અને મસ્ત એવો આ દેખો સાધુ મહારાજની પ્રતિમાઓ છે, જેને હું તમને અલગ અલગ એંગલથી બતાવવાનો ટ્રાય કરું છું. જો મિત્રો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. આવા હું વિડીયો નવા લાવતો રહીશ. તો જેમ બને એમ તમારો પ્રેમ વરસાવો મારા મિત્રો. તો આ મિત્રો મંદિરનો ફ્રન્ટ વ્યૂ છે. અહીંયા તમે દેખી શકો છો રામદેવ બાપુના ઘોડા છે. આ જૂના જમાનાની ગાડી છે. બહુ નાના અમથા ડુંગરની અંદર આ જે બનેલું દેવરાજ ધામ, એની અંદર બહુ બધું તમે થોડીક જ વારનીમાં દેખી શકો છો. આ મિત્રો સમાધિ સ્થળ છે જે તમે દેખી રહ્યા છો તે. તો મિત્રો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. અને આપણે આવતા નવા બ્લોગમાં બહુ જલ્દીથી મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય માતાજી.